પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં લોકોની વિવિધ સમસ્યાઓના પ્રશ્ને રજૂઆત થઈ છે, જેમાં આવાસની દુકાનોનો તાત્કાલિક ડ્રો કરવામાં આવે અને સમયસર પાણી વિતરણ કરવા તેમજ સાફ સફાઈ અને આરોગ્યની સુવિધા આપવા માટે સામાજિક કાર્યકર્તા દ્વારા લેખિત આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મોતીવરસ દ્વારા પાલિકાને આ બાબતે પાઠવેલા લેખિત આવેદનમાં જણાવ્યું છે કે બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં બનાવેલી દુકાનોનો નિયમ અનુસાર ઈચ્છુક વેપારી ભાઈઓ માટે તાત્કાલિક ડ્રો કરવામાં આવે। હાલ આ આવાસમાં રહેતી માતાઓ બહેનોને આ વિસ્તારમાં શાકભાજી, દૂધ, ફ્રૂટ અને અનાજ કરિયાણાની જીવન જરૂરિયાત વસ્તુ માટે બોખીરા ગામમાં અથવા પોરબંદર શહેર સુધી આવવા જવાનો ખર્ચ અને સમય બંનેનો દુરુપયોગ થાય છે અને ખાસ કરીને લોટ દળાવવાની ઘંટી ન હોવાને કારણે બહેનોને ખૂબ જ તકલીફ પડે છે। આ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા બનાવેલ આવાસ યોજનામાં માતબર એક વોર્ડની જનસંખ્યા વસવાટ કરતી છે, આથી તેના આરોગ્ય માટે સરકારી મિની વાન અથવા મિની દવાખાનાની સગવડ આપવી જોઈએ અને એકાત્રે પાણી અથવા ટેન્કર મારફત પીવાનું શુદ્ધ પાણી વિતરણ કરવું જોઈએ અને નિયમિત સાફ સફાઈ માટે સ્ટાફ ફાળવવો જોઈએ। સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ મોતીવરસ જે આવાસની જે દુકાનો બનાવેલી છે આ જ વિસ્તારમાં આવાસ યોજનામાં દુકાનો આવેલી છે એની જ આપણે વાત કરી છે। તાત્કાલિક આ દુકાનોને વેપારી ભાઈઓને આપવામાં આવે જે જરૂરિયાતમંદ હોય ડ્રો કરીને, તો આ વિસ્તારમાં આવાસ યોજનામાં એક વોટથી વધારેની સંખ્યા છે, તો લોકોની સુખાકારી માટે ફ્રૂટ, શાકભાજી અને અનાજ કરિયાણું જેવી સુવિધાઓ અમને મળી જાય, ઘણી બધી સગવડો અહીં છે। તો આ તાત્કાલિક આવાસની જે રાહદારી છે, જે પ્રજા છે એના પ્રજાને પણ આ વસ્તુ કામ આવે અને નગરપાલિકાનું પણ નામ થાય એવું તાત્કાલિક ધોરણે આનું ડ્રો કરવામાં આવે તેવી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપીને નમ્ર રજૂઆત કરી હતી। આ આવાસ યોજનામાં રહેતા રાહદારીઓને પડતી મુશ્કેલીઓની રજૂઆત અંગે ચીફ ઓફિસર દ્વારા હકારાત્મક જવાબ મળ્યો હતો અને વહેલામાં વહેલી તકે આવાસમાં દુકાન ખુલ્લી મુકાય તેવી બાહેંધરી પણ આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।